જય શ્રી રામ મિત્રો. હાલો, શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવના મેળામાં આજ તો સાવધ લેન મેળામાં જવાનો મોકો મળી ગયો છે. તો તમે જઈ શકો છો. આપણે સાવધ લેન જડેશ્વરના મેળામાં જાય છીએ. તો મિત્રો, વરસાદના હિસાબે મેળામાં થોડુંક મોડા પહોંચ્યા હતા, અંધારું થઈ ગયું હતું, તમે જોયું ને. હવે આજે આપણે પહોંચી ગયા છીએ જડેશ્વરના મેળામાં મોતના કૂવાનો નજારો જોવા માટે. તો તમે આ ટ્રાફિક જોઈ શકો છો. જડેશ્વરના મેળાનો મોતના કૂવાનો નજારો છે. તો મોતનો કૂવો જોવાની મને બહુ મજા આવી હતી. કોણ કોણ લોકો મોતનો કૂવો જોયો છે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. તો ચાલો આપણે બધા સાથે મળીને જડેશ્વરના મેળામાં મોતના કૂવાની મજા માણીએ.
તો મિત્રો આવો કંઈક હતો મોતના કૂવાનો નજારો. તમે જોયો, તમને મજા આવી હશે, કેમ કે એક સાથે ત્રણ વાહન અંદર ચાલતા હતા મોતના કૂવામાં અને આપણે તે નજારો માણ્યો હતો મિત્રો. કેમ કે એક સાથે યામા RX 100, બુલેટ અને એની સાથે સાથે 4 વ્હીલ. એમાં યામા RX 100 તો એક બેન ચલાવતા હતા અને એક બુલેટ એક ભાઈ ચલાવતા હતા, બીજી ગાડી એક ભાઈ ચલાવતા હતા. નજારો જ કંઈક અલગ હતો મિત્રો, બહુ મજા આવી હતી. અને આ તમે જોઈ શકો છો જડેશ્વર મહાદેવના સોમવારનો ટ્રાફિક છે મિત્રો. મિત્રો સોમવારના દિવસે વરસાદી માહોલ હતું, તોય છતાં પણ આટલું બધું પબ્લિક અહીંયા મેળામાં આવ્યું હતું, ઉમટી પડ્યું હતું. તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ થઈ ગયો છે, કેટલો બધો ટ્રાફિક છે તે. કેમ કે ઝરમર વરસાદ ચાલુ જ હતો મિત્રો ઠેઠ લગી, તોય છતાં પણ આટલું બધું પબ્લિક હતું. તો ચાલો મારી સાથે પણ તમે પણ મેળાની મોજ માણો. મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો, કેટલો બધો ટ્રાફિક છે તે. અને વાંકાને મોરબી કે રાજકોટથી જે વિડીયો જોતા હોય તે લોકો મેળામાં આવ્યા હોય ને કઈ કઈ રાઇડ્સમાં બેઠા હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો. અને મેળાનો આનંદ કેવો રહ્યો હતો તે પણ મને જણાવજો. અને આ રાઇડ્સને કઈ રાઇડ્સ કહેવાય તે પણ ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો. તમે રાઇડ્સનો નજારો જોઈ લો મિત્રો, લાઇટિંગનું કામકાજ કેવું સરસ મજાનું કરેલું છે લાઇટમાં તે. તમે જોઈ શકો છો ટ્રાફિક આખો મેળો ભરેલો છે. વરસાદ આવે છે તોય છતાં પણ લોકો મેળામાં ઉમટી પડ્યા છે. અને ટ્રાફિક છે મિત્રો, થોડો ઘણો ટ્રાફિક ઓછો છે પણ હાવ એટલો બધો ઓછો તો ના કહેવાય મિત્રો. તમે જોઈ લો મિત્રો, બધાએ પોતપોતાની મોજમાં જ બેઠા છે મિત્રો. આ રેસનું પણ હું તમને દેખાડત, પણ આમાં ગીત ને એવું બધું વાગતું હતું, જેથી કરીને આપણે ત્યાંનું મ્યુઝિક નથી લીધું, કેમ કે કોપીરાઇટ કેસ લાગી જાય તે હિસાબથી મિત્રો. તો હું ખાલી તમને એમને માનો નજારો દેખાડી દઉં છું રાઇડ્સનો. ખાલી 2 મિનિટની રાઇડ્સ હોય છે મિત્રો. તમે જોઈ લો, રાઇડ્સ થઈ ગઈ પૂરી.
આવા ને આવા નજારાને મોજ માણી લેજો મિત્રો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને વિડીયો કેવો લાગ્યો તે પણ મને કહેજો. એટલે તમે ટ્રાફિક જોઈ શકો છો મેળાની અંદર. કેમ કે આવા 2-3 ચૂલા છે, તમને એવું લાગતું હશે કે એક જ ચૂલા આગળથી મેં આ વિડીયો બનાવેલો છે, તો ના, એવું નથી. અને મિત્રો મેળામાં આટા મારતા મારતા અમને લાગી ગઈ હતી તરસ, તો અમે પહોંચી ગયા છીએ આ ભાઈ પાસે મોસંબીનું જ્યુસ પીવા માટે. તમે જોઈ શકો છો ભાઈ કેટલી સરસ ને સ્પીડમાં મોસંબી કાપે છે તે. મિત્રો મેળામાં તમે આવો તો બને ત્યાં સુધી ખાવા કરતા આવી જ રીતે પીવાનું વધારે આગ્રહ રાખજો. કેમ કે સારી એવી વસ્તુ હોય છે અને આપણી સામે જ બનાવતા હોય છે, જેથી કરીને આપણને વિશ્વાસ બેસી જાય કે ના, સારી વસ્તુ છે. મિત્રો તમે જોઈ શકો છો અમે 10 રૂપિયા એક્સ્ટ્રા દઈને આ વસ્તુ બનાવી હતી મિત્રો. કેમ કે એ લોકો પણ પાણી ને એવું બધું નાખીને બનાવતા હોય છે મિત્રો, પણ આપણે એવું નથી કર્યું. આપણે આપણી સામે જ બનાવ્યું હતું, સ્પેશિયલ બનાવ્યું હતું મેળાની અંદર. તમે જોઈ શકો છો મોસંબીનું જ્યુસ કેવું સરસ મજાનું ભાઈ બનાવે છે તે. એટલે પ્યોર મોસંબીનું જ્યુસ જ છે મિત્રો. આપણી આંખ સામે બનાવેલું છે એટલે આપણને મજા આવે પીવાની. તો ગમે ત્યારે તમે મેળામાં જાઓ તો ભાઈને તમારે વાત કરવી સ્ટોલ વાળાને કે ભાઈ 10 રૂપિયા તું વધારે લઈ લે, પણ અમારી સામે તું આવી રીતે બનાવીને અમને પીવડાવ. કેમ કે આ વસ્તુ બહુ સારી વસ્તુ હોય છે મિત્રો, ને શરીરમાં એનર્જી આવી જાય છે. જે લોકો 5 થી 6 મેળામાં રાઉન્ડ મારતા હોય છે, તો તે લોકોએ દર અડધી પોણી કલાકે આ જ્યુસનો એક ગ્લાસ પીવાથી તેનામાં એનર્જી આવી જાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આપણું મોસંબીનું જ્યુસ થઈ ગયું છે તૈયાર. હવે એમાં ભાઈ નાખી દે છે થોડોક બરફ, જેથી કરીને ઠંડુ થઈ જાય અને આપણને પીવાની મજા આવે મિત્રો. તે હિસાબથી તો તમે જોઈ શકો છો ભાઈ હલાવી રહ્યા છે. એકદમ ચોખ્ખું પ્યોર મોસંબીનું જ્યુસ છે. આમાં અડધો ગ્લાસ જ પાણી છે, બાકી બધો મોસંબીનો રસ છે. તો ચાલો હવે આપણે જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ અને આપણે પણ જ્યુસ પી લઈ. અને તમે લોકો કેવી રીતે જ્યુસ પીવો છો તે મને કહેજો. दीवार पे चढ़ने वाले जंपिंग तरह की होती है। भाई क्या लगा है और क्या लगा है ये भैया वो दिखाओ ना, दीवार पे चढ़ने वाली। ये वाला नीचे छत पे हाँ, ऐसा नहीं है। ये वाला है, आधा दीवार पे चढ़ जाएगा, पूरी पे नहीं जाएगा। તો મિત્રો મેળામાં આટા મારતા મારતા રાતના વાગી ગયા હતા 11 ને આ 11 વાગ્યાનો નજારો છે જડેશ્વર મહાદેવના મેળાનો. તમે જોઈ શકો છો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. કેમ કે આવી જ રીતે 24 સવારનો વરસાદ ચાલુ જ છે મિત્રો. ઘડીક વરસાદ આવે, ઘડીક રહી જાય. તો મને એમ થયું લાવો આજે અત્યારે તમને પણ હું દેખાડી દઉં વરસાદનો નજારો કેવો સરસ મજાનો છે. આવા જ વરસાદી માહોલમાં મેળામાં રમવાની જેવી મજા આવે છે મિત્રો, તમે વાત જ ના પૂછો મિત્રો. તો કોણ કોણ આવી રીતે વરસાદના મેળા કર્યા છે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. તમે આ જોઈ શકો છો મેળાનો નજારો. ટ્રાફિક પણ એટલો જ છે, કોઈ પણ જાતનો ફેર પડ્યો નથી મિત્રો. માણસો એમને આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. અને મિત્રો મેળામાં આટા મારતા મારતા વરસાદ રહી ગયો હતો. તો મેં કીધું લાવો થોડોક શૂટિંગમાં પણ હાથ અજમાવી જોઉં. ઘણા ટાઈમથી બંદૂક હાથમાં ચાલી ન હતી, તો આજે શૂટિંગનો લાવો પણ લઈ લીધો. મેં સાથે સાથે વિડીયો પણ બનાવી લીધો. તમે જોઈ શકો છો શૂટિંગનો વિડીયો. તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે મને કહેજો. અને કોણ કોણ જડેશ્વર મહાદેવના મેળામાં આવ્યું હતું તે પણ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. તો મિત્રો આમાં અમુક ખાલી જાય છે, કેમ કે આમાં કચરા નાખવામાં આવે છે મિત્રો. ઓલા ઝીણા છરા પેલા લોખંડના નાખવામાં આવતા હતા તેવા છરા નથી હોતા મિત્રો. આ કચરા જેવું કંઈક ફ્રૂટ આવે છે તે નાખે છે. તે
સાવ હલકું હોય છે, જેથી કરીને પવનમાં ઉડી જાય છે મિત્રો. તે હિસાબથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, સારો એવો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો. મળીશું પાછા હવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો. આ લગી વિડીયો જોયો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં તમારા ગામનું નામ લખી દેજો મિત્રો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને બોલો જય શ્રી રામ.